સૌપ્રથમ આપણે કઢાઈ લઈશું, કઢાઈમાં તેલ નાખીશું, ત્યારબાદ આપણે અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને ત્યારબાદ આપણે હળદર, ધાણા જીરું અને મીઠું નાખીશું. ત્યારબાદ બરાબર શેકાવા દઈને આપણે આપણી મેથી નાખીશું અને મેથીને પણ બરાબર ચડ્યા બાદ આપણે બટાકા, રીંગણ અને તુવેરને લઈશું અને તેને પણ આપણે નાખીશું. ત્યારબાદ આપણે 10થી 15 મિનિટ સુધી શાકને થવા દઈશું અને ખૂબ જ સરળ રીતે આપણું શાક તૈયાર છે મેથીનું. ત્યારબાદ આપણે દહીં લઈશું અને બેસન લઈશું. બેસનની માત્રા ઓછી રાખીશું અને બંનેનું મિક્સર બનાવી લઈશું. ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ નાખીને રાઈ અને જીરું ફોડી લઈશું. ત્યારબાદ હિંગ, મરચાં અને હળદર નાખીને બરાબર શેકાવા દઈશું. ત્યારબાદ આપણે અંદર જે મિક્સર તૈયાર કર્યું છે તે નાખીશું અને અંદર શાક નાખીશું એટલે ખૂબ જ ટેસ્ટી પાટિયું તૈયાર છે આપણું. ત્યારબાદ આપણે રોટલા બનાવી લઈશું, બાજરી કે મકાઈના જે તમને ફાવે તે, અને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરળ રીતે બનતું આ ખાટીયું મેથીનું શાક અને રોટલા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ઓકે, બાય.